હેલો ફ્રેન્ડ્સ, લેક્ચર નંબર 4 વિષય ઇકોનોમિક્સ અર્થશાસ્ત્ર. શું માહિતી શીખ્યા હતા થોડું યાદ કરો. તો સૌપ્રથમ પહેલા લેક્ચર નંબર 4 ની અંદર આપણે અભ્યાસ કર્યો તો એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર વચ્ચેનો તફાવત. થોડું ઘણું રિવિઝન યાદ કરતા રહેજો ઘરે બેઠા બેઠા. ચલો, બીજો પ્રશ્ન આપણે કંઈક શીખ્યો તો આંકડાકીય માહિતીની રજૂઆત કેવી રીતે કરવામાં આવે છે. તો આપણે જુદી જુદી 3 રીત સમજાવી. પહેલી રીત ભાષા દ્વારા, બીજી આંકડાઓ દ્વારા અને ત્રીજી આકૃતિ દ્વારા. પછી મેં એની માહિતી તમને સમજાવી હતી. ત્રણે ની એક માહિતી કિંમત અને માંગનું ઉદાહરણ લઈને. આજે એ જ વસ્તુ છે, પણ આપણો પ્રશ્ન એવો છે આંકડાકીય માહિતીનું મહત્વ. કે જે આપણે કોષ્ટક બનાવેલું ને આંકડાકીય માહિતીમાં કિંમત અને માંગ, તો એ આંકડાકીય માહિતીનું મહત્વને બીજા શબ્દોમાં કહેવાય એના ફાયદા. એટલે કે આ આંકડાકીય માહિતીના ફાયદા શું છે, એનું મહત્વ શું છે, તો એ મહત્વ શીખવાનું છે. મહત્વ આપણને જુદા જુદા 4 મુદ્દાની અંદર સમજાવેલું છે. પહેલો મુદ્દો, સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો થાય છે. કે આંકડાકીય માહિતીની મદદથી જે સિદ્ધાંતો હોય, એ માહિતીના સિદ્ધાંતો હોય એના આધારભૂત જેનું મૂળ છે, એ મૂળમાં શું થાય છે? વધારો થાય છે. કોઈ ઝાડ હોય, કોઈ વૃક્ષ હોય, એને જમીન ઉપર ટકી રહેવા માટે એના મૂળ શું કરવા પડે? મજબૂત કરવા પડે. જેટલા ઊંડાણપૂર્વક જેટલો એનો આધાર મળશે, એટલું વૃક્ષ વધારે વર્ષો સુધી બરોબર બહારના સંજોગો સામે ટકી શકે છે. તો એવું જ કંઈક અહીંયા છે કે આંકડાકીય માહિતી શા માટે? કારણ કે એના જે સિદ્ધાંતો છે, એ સિદ્ધાંતોના આધારભૂતતામાં વધારો કરવા માટે શું ઉપયોગી છે? આંકડાકીય માહિતી. ચલો, એની અંદર હવે શું લખવાનું છે જોઈએ આપણે. પહેલો મુદ્દો કે અર્થશાસ્ત્ર એટલે કે જે ઇકોનોમિક્સ છે, એ ઇકોનોમિક્સ બે આર્થિક ચલ વચ્ચે શું દર્શાવે છે? કાર્ય કારણનો સંબંધ દર્શાવે છે. હવે પહેલી વસ્તુ વિદ્યાર્થી મિત્રો, કાર્ય કારણનો સંબંધ કહેવાય કોને? તો કાર્ય કારણનો સંબંધ કોને કહેવાય? તો કાર્યકારણનો સંબંધ તમારે આવશે આવતા વર્ષે ધોરણ 12 કોમર્સમાં આંકડાશાસ્ત્ર વિષયમાં. કયા વિષયમાં આવશે? આંકડાશાસ્ત્ર વિષયમાં. થોડી ઘણી માહિતી આપું. આપણે આલેખની અંદર કેટલા ચલ હોય છે? 2 ચલ. કેટલા ચલ હોય છે? 2 ચલ, x અને y. એટલે x ધરી અને y ધરી 2 માહિતી હોય છે આપણી પાસે. તો આ જે 2 ચલ છે, એ 2 ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ ક્યારે કહેવાય? તો જો ધ્યાન રાખજો, એક ચલની કિંમતમાં વધારો થાય, તમે નિશાની એરો ઉપરની બાજુ દર્શાવી તો વધારો સમજવાનો. તો બીજા ચલની કિંમતમાં પણ શું થાય? વધારો થાય. અને જો એક ચલની કિંમતમાં ઘટાડો થાય, તો બીજા ચલની કિંમતમાં પણ શું થાય? ઘટાડો. તો આ જે સંબંધ સર્જાય છે, એ સંબંધને શું કહેવામાં આવે છે? કાર્યકારણનો સંબંધ કહે છે. સંબંધને શું કહેવાય? કાર્યકારણનો સંબંધ. તો અર્થશાસ્ત્રમાં પણ શું છે? 2 આર્થિક ચલ. 2 આર્થિક ચલ એટલે એક ચલ x અને બીજો ચલ y. એ 2 વચ્ચે કાર્યકારણનો સંબંધ શેના દ્વારા રજૂ થાય છે? સિદ્ધાંતો દ્વારા રજૂ થાય છે. સમજાય છે? પહેલું વાક્ય ફરી વખત બોલું છું કે અર્થશાસ્ત્રમાં 2 આર્થિક ચલ વચ્ચેના કાર્યકારણનો સંબંધ સિદ્ધાંતો દ્વારા રજૂ કરવામાં આવે છે. આ સિદ્ધાંતોમાં શું હોય? તો એની 2 માહિતી. કે આ સિદ્ધાંતો શેના માટે તમને ઉપયોગી આવે છે? તો પહેલો પોઈન્ટ, વ્યવહારોને ચકાસવા માટે. કે આપણા રોજિંદા જીવનમાં કે રોજબરોજના જે વ્યવહારો થાય છે, વ્યવહારોને ચકાસવા માટે કોની જરૂર પડે છે? સિદ્ધાંતોની જરૂર પડે છે. અને બીજું, એ વ્યવહારોની આધારભૂત રજૂઆત માટે કે જે પણ વ્યવહાર બન્યો છે, કેવો વ્યવહાર છે? આર્થિક વ્યવહાર છે, બિન આર્થિક વ્યવહાર છે. જોઈને આપણે તફાવતની અંદર વ્યાખ્યા. તો એ વ્યવહારોની આધારભૂત રજૂઆત માટે શેની જરૂર પડે છે? આંકડાકીય માહિતીની જરૂર પડે
છે ત્યારે આંકડાકીય માહિતી શું થાય? મદદરૂપ થાય. કઈ બે બાબતો માટે? વ્યવહારોને ચકાસવા માટે અને એ વ્યવહારોની આધારભૂત રજૂઆત માટે. શું ઉપયોગી બને છે? આંકડાકીય માહિતી ઉપયોગી નીવડે છે. તો વિદ્યાર્થી મિત્રો, બે વાક્ય જોયા એની અંદર. પહેલું વાક્ય ફરી વખત, અર્થશાસ્ત્ર બે આર્થિક ચલ વચ્ચેના કાર્ય કારણનો સંબંધ સિદ્ધાંતો દ્વારા રજૂ કરે છે. આ સિદ્ધાંતો વ્યવહારોને ચકાસવા માટે, આધારભૂત રજૂઆત માટે શેની જરૂર પડે છે? આંકડાકીય માહિતીની જરૂર પડે છે. ક્લિયર પોઈન્ટ? હવે બે ઉદાહરણ લખી દેવાના. ચલો, પહેલું ઉદાહરણ શું લખેલું છે? વરસાદ અને પાકનું ઉત્પાદન. હવે ધ્યાન રાખજો, હું કાર્યકારણનો સંબંધ ફરી વખત સાબિત કરીશ. ચલો, વરસાદ વધુ પડે છે. વરસાદ વધુ પડે છે તો ખેત ઉત્પાદક એટલે ખેતરની અંદર જે પણ અનાજ કે જે પણ તમે વાવેલું છે એનું ઉત્પાદન કેવું થશે? વધારે. વરસાદ ઓછો પડે છે તો ઉત્પાદન પણ ઓછું. સાબિત થયું? એક ચલની કિંમતમાં વધારો તો બીજા ચલની કિંમતમાં વધારો, એક ચલની કિંમતમાં ઘટાડો તો બીજા ચલની કિંમતમાં ઘટાડો. એટલે શું કહેવાય? કાર્ય કારણનો સંબંધ. એ જ રીતે નફો વધે તો ઉત્પાદન પણ શું હોય? વધુ હોય તો જ નફો વધે ને. નફો ઘટે તો ઉત્પાદન ઓછું. બે ઉદાહરણ યાદ રાખવાના, વરસાદ અને ખેત ઉત્પાદક, અને બીજું નફો અને ઉત્પાદક. કમ્પ્લીટ. પહેલો પોઈન્ટ ક્લિયર સમજાઈ ગયો કે પહેલી માહિતીનું મહત્વ કેના માટે ઉપયોગી છે? સિદ્ધાંતોની આધારભૂત રજૂઆત માટે. ચલો, એના પછી બીજા નંબરનો પોઈન્ટ આપણો છે દશા અને દિશાના વલણો જાણવા માટે. બે બાબત કઈ કઈ? દશા અને દિશા. જોઈએ એની અંદર સમગ્ર અર્થતંત્ર. સમગ્ર અર્થતંત્ર એટલે સંપૂર્ણ દેશની વાત કરે છે કે કોઈ એક ક્ષેત્રના વલણો. સમગ્ર અર્થતંત્ર કે કોઈ એક ક્ષેત્ર, બંને યાદ રાખજો. આખું દેશ અથવા તો દેશનો કોઈ એક ક્ષેત્ર કયા પ્રકારના છે અને કઈ દિશાના છે તે જાણવા માટે કેનો ઉપયોગ થાય છે? આંકડાકીય માહિતીનો ઉપયોગ થાય છે. ઉદાહરણો સમજાવું પહેલા તમને. રાષ્ટ્રીય આવકનો હિસ્સો. મેં તમને આગળના તફાવતમાં સમજાવી દીધું. રાષ્ટ્રીય આવક એટલે દેશની કુલ આવક. તો દેશની કુલ આવકમાં ખેતીનો હિસ્સો કેટલો છે અને ઉદ્યોગ ક્ષેત્રનો હિસ્સો કેટલો છે? તો માહિતી શું થઈ? સમગ્ર અર્થતંત્રની કે કોઈ એક ક્ષેત્રની. કોઈ એક ક્ષેત્ર એટલે ખેતી ક્ષેત્ર અથવા તો ઉદ્યોગ ક્ષેત્ર. એના વલણો કયા પ્રકારના છે અને કઈ દિશાના છે? એટલે રાષ્ટ્રીય આવકમાં શું થાય છે? ખેતી ક્ષેત્રનો હિસ્સો કેટલો છે? વધારે છે કે ઓછો? એ જ રીતે ઉદ્યોગ ક્ષેત્રનો હિસ્સો કેવો છે? વધારે છે કે ઓછો? બીજું, ભારત દેશ જે આયાત નિકાસ કરે છે એ આયાત નિકાસનું પ્રમાણ પણ કેવું છે? વધારે કે ઓછું? બંને. એટલે કયા પ્રકારના અને કઈ દિશાના છે? આયાતનું પ્રમાણ કેવું છે? વધારે છે કે ઓછું? નિકાસનું પ્રમાણ કેવું છે? વધારે કે ઓછું? આયાત નિકાસમાં તો થોડી ઘણી માહિતી ખ્યાલ હોવી જોઈએ કોમર્સના વિદ્યાર્થીઓ. આયાત એટલે આપણે બીજા દેશમાંથી કોઈ વસ્તુ આપણા દેશમાં મંગાવો તો એને આયાત કરી કહેવાય. અને આપણા દેશની ચીજ વસ્તુ કે સેવા તમે વિદેશના બજારોમાં મોકલો તો એને નિકાસ કરી કહેવાય. એટલે આપણે અહીંયા દશા અને દિશા જોવાની કે ભારત દેશ છે એની આયાત અને નિકાસમાં દશા શું છે? કેવા પ્રકારની છે? વધારે છે કે ઓછી છે? તો આ બાબત જાણવા માટે કઈ માહિતી મૂળભૂત આપણને ઉપયોગી થાય છે? આંકડાકીય માહિતી. કારણ કે આંકડા દ્વારા રજૂ કરેલી હોય. ભારતમાં વર્ષ 2015 માં આયાતનું પ્રમાણ કેટલું હતું, નિકાસનું પ્રમાણ કેટલું હતું, તો એ જાણવું હોય તેની માહિતી શેમાં તમને મળવાની છે? આંકડામાં મળવાની છે. ક્લિયર? સમજાઈ ગયા બે મુદ્દા? ચલો, એના પછી ત્રીજા નંબરનો મુદ્દો આપણો છે તુલનાત્મક અભ્યાસ માટે. મુદ્દાના નામ ઉપરથી થોડી ઘણી તુલનાત્મક એટલે તુલના કરવાની. તુલનાત્મક એટલે શું કરવાની? કોઈ બે વસ્તુ લેવાની, બે વસ્તુની શું કરવાની? તુલના કરવાની. એટલે જો પહેલું વાક્ય તો ઈઝીલી સમજાય જશે.
આંકડાકીય માહિતી તુલનાત્મક અભ્યાસ માટે ઉપયોગી છે. મુદ્દા ઉપરથી શું કરવાનું? પહેલું વાક્ય લખી દેવાનું કે આંકડાકીય માહિતી તુલનાત્મક અભ્યાસ માટે ખૂબ જ ઉપયોગી થાય છે. પછીનું ઉદાહરણ છે, મેં ટૂંકમાં લખેલું સમજાવું છું. 1951 ની સરખામણીએ વર્ષ 2018, જો અહીંયા તુલના કરી કોની વર્ષ 1951 અને વર્ષ 2018 કોની સરખામણી કરી? વર્ષ 1951 વર્ષ 2018. હું અહીંયા લઈ શકું ગરીબીનું પ્રમાણ, રોજગારીનું પ્રમાણ, બેરોજગારીનું પ્રમાણ, શિક્ષણનું પ્રમાણ, સાક્ષરતાનું પ્રમાણ. તો આ શું થઈ ગઈ? તુલના થઈ ગઈ કે 1951 માં દેશમાં ગરીબી કેટલી હતી અને વર્ષ 2018 માં ગરીબી કેટલી છે. તો બે વર્ષની તમે તુલના કરો છો. એ જ પ્રમાણે રોજગારીનું પ્રમાણ, 1951 માં રોજગારીનું પ્રમાણ કેટલું હતું, 2018 માં રોજગારીનું પ્રમાણ કેટલું છે. તો જે પણ આંકડા મળે છે, આંકડાકીય માહિતીની તુલના કરવા માટે આપણને શું ઉપયોગી બને છે? આંકડાકીય માહિતી. કમ્પ્લીટ. ચલો એના પછી ચોથા નંબરનો પોઈન્ટ છે સંક્ષિપ્તમાં રજૂઆત માટે. શેની માટે? સંક્ષિપ્તમાં એટલે ઊંડાણપૂર્વક એની રજૂઆત કરવાની છે. તો એ રજૂઆત કરવા માટે પણ શું ઉપયોગી છે? આંકડાકીય માહિતી. ચલો મુદ્દો સમજીએ કે આર્થિક બાબતોની, કઈ બાબતોની? આર્થિક બાબતોની સંક્ષિપ્તમાં રજૂઆત માટે આંકડાકીય માહિતીનું મહત્વ રહેલું છે. આર્થિક બાબતો એટલે આર્થિક વ્યવહારોની બાબતો જેની અંદર જરૂરિયાત શું હોય છે? આવક મેળવવાની હોય છે. હવે આ આંકડાકીય માહિતી કેવી હોય છે? તો એ સામાન્ય માણસ સમજી શકે તે રીતે રજૂ થતી. આંકડાકીય માહિતી તુલનાત્મક વલણો અને સિદ્ધાંતની સચોટ પરંતુ ટૂંકમાં રજૂઆત કરે છે. ત્રણે ત્રણ પોઈન્ટ છેલ્લા મુદ્દામાં કવર કર્યા કે સામાન્ય માણસ સમજી શકે તે રીતે રજૂ થતી માહિતી છે. બીજું, આંકડાકીય માહિતીમાં શું હોય? તુલનાત્મક વલણો હોય. બીજું, સિદ્ધાંતોની શું હોય? સચોટ અને ટૂંકમાં રજૂઆત કરે છે. તેમાં આલેખ એક પ્રથમદર્શીય સમજૂતી આપે છે. કે આલેખ શું કરે છે? આ માહિતીની અંદર પ્રથમ સમજૂતી આપે કે આલેખ દ્વારા તમે કોઈ પણ માહિતીને સચોટ અને ટૂંકમાં રજૂઆત કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આંકડાકીય માહિતીનું મહત્વ કેટલા મુદ્દા સમજ્યા? 4 મુદ્દા. રિવિઝન કરજો. પહેલો મુદ્દો, સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો થાય છે. બીજો મુદ્દો, દશા અને દિશાના વલણો જાણવા માટે. ત્રીજો મુદ્દો, તુલનાત્મક અભ્યાસ માટે. અને ચોથો મુદ્દો, એની સંક્ષિપ્તમાં એટલે કે વિગતવાર એની રજૂઆત કરવા માટે. 4 મુદ્દા છે. જે પણ માહિતી યોગ્ય લાગે એ નોટબુક ની અંદર લખી નાખજો અને સમય મળે એટલે તમે થોડું રિવિઝન પણ કરતા રહેજો. ચલો એના પછી આગળનો પ્રશ્ન આપણે જોઈએ છીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે પ્રશ્ન શીખીને આવ્યા આકૃતિને એટલે કે આંકડાકીય માહિતીની જરૂર, એનું મહત્વ શું હોય છે. તમને એવું થતું હશે શું સાહેબ નકરું ભણાય કરે છે, પણ કન્ડિશન એવી છે, આપણી પરિસ્થિતિ એવી છે, પરિસ્થિતિને આધારે આપણે તમારું વર્ષ અને અભ્યાસક્રમ ન બગડે એ હેતુથી આપણે આ ઓનલાઈન લેક્ચરની શરૂઆત કરેલી છે. તો વિદ્યાર્થીઓ સેજ પણ કંટાળો આવ્યા વગર જે પણ માહિતી અહીંયા સમજાવવામાં આવે છે એ માહિતીને ધ્યાનથી સમજજો. કારણ કે તમારા અભ્યાસ, તમારા શિક્ષણમાં જ વધારો થવાનો છે, તમારા જ્ઞાનમાં જ વધારો થવાનો. લાગે સાહેબ નકરું ભાષણ જ આપ્યા કરે, આ ભાષણ નથી. પેલા કહું છું, આ ભાષણ નથી. ધ્યાનથી સાંભળજો. કે બાબા રામદેવ કે મોરારી બાપુની જેવી કથા કરતો નથી. ચલો હવે વિદ્યાર્થી મિત્રો, આગળનો પ્રશ્ન આપણે જોઈએ કે આ માહિતીને આલેખમાં કે આકૃતિમાં રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો.
કે કોઈ પણ માહિતી આપેલી છે અને તમને કીધું કે આકૃતિ દ્વારા કે આલેખ દ્વારા એની રજૂઆત કરો, તો ક્યારે કેવી ધ્યાનમાં રાખવી પડે, કઈ કઈ બાબતો આપણે જોવી પડે. હવે તમે 11 કોમર્સમાં એડમિશન લીધું છે, જો બાય ચાન્સ કોઈની પાછે 5મું ધોરણ, 6ઠું ધોરણ, 7મું ધોરણ એમાં ચિત્ર વિષય આવતો હતો, એની ચિત્ર પોથી પડી હોય તો એક વખત કાઢી જોજો તો ખરી ઘરે બેઠા બેઠા નવરા સમયમાં તમને તમારા ચિત્ર ઉપર જ શું થશે, હસવું આવશે. શા માટે? કારણ કે આપણી જેની ચિત્ર દોરવાની કળા સારી હશે એના પરફેક્ટ હશે, પણ જેની કળા સારી નહીં હોય એને લાઈનો બરોબર નહીં હોય, બરોબર આકૃતિ વ્યવસ્થિત નહીં લાગતી હોય, જે ચિત્ર તમે રજૂ કરેલું છે, તો એ જ વસ્તુ શીખવાની છે કે ચિત્ર દોરો છો કે આકૃતિ દોરો છો કે આલેખ દોરો છો, તો ત્યારે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે. ચલો, પહેલી બાબત છે વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન. પ્રાપ્તિ સ્થાન કે તમે જે જગ્યાએથી માહિતી મેળવો છો એ માહિતી કેવી હોવી જોઈએ, વિશ્વસનીય હોવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણા દેશની અંદર અને આપણી સોસાયટીમાં પણ આપણે ઘણી વખત જોયું હશે, લોકો સર્વે માટે આવતા હશે. ઇવન તમે સિનેમા થિયેટરો, આપણે જ્યારે અહીંયા નજીકની અંદર જે રાજન સિનેમા છે, બરાબર, કુંજ મોલ ની અંદર, તો ત્યાં પણ તમે જ્યારે જે સૌપ્રથમ રાજન સિનેમા આવ્યો તો ત્યારે તમે પિક્ચર જોવા માટે જતા હતા, તો એની અંદર પણ આપણી પાસેથી અમુક માહિતી મેળવતા હતા કે ભાઈ તમને શો કેવો લાગે છે, તમને અહીંયા આવો છો તમારા સ્ટાફનું વર્તન કેવું છે, અમે જે અહીંયા સર્વિસ પ્રોવાઈડ કરીએ તેની માહિતી તમને કેવી લાગે છે સર્વિસ, તો આપણે એના પ્રશ્નો આપતા હતા, એટલે આપણે એનો ફીડબેક આપતા હતા. તો તમે જે માહિતી આપી છે એની નોંધ એનો માલિક લેશે કે અહીંયા જેટલા પણ કસ્ટમરો હોય એમાં કોના ફીડબેક સારા છે, કોણે આપણને કંઈક સુધારવા માટેની માહિતી આપેલી છે. કારણ કે એની માહિતી કેવી હશે, વિશ્વસનીય, કારણ કે ડાયરેક્ટ એને કોની પાસેથી લીધી છે, કસ્ટમર પાસેથી લીધી છે. એવી જ રીતે આપણે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરીએ છીએ તો કઈ કઈ બાબતો યાદ રાખો, ગરીબી, બેકારી, વસ્તી, આયાત, નિકાસ, આ વગેરે બધી બાબતો છે. એ બધી બાબતોની જે પણ તમે આંકડાકીય માહિતી મેળવો છો એ કેવી હોવી જોઈએ, વિશ્વસનીય, એટલે કે સાચી માહિતી હોવી જોઈએ. શા માટે? કારણ કે જો આંકડાકીય માહિતીનું પ્રાપ્તિ સ્થાન વિશ્વસનીય હશે તો જ તમે માહિતીને સાચી અને સચોટ રજૂ કરી શકો છો, નહીતર રજૂ કરી શકશો નહીં. અને ખરેખર જ્યારે પણ માહિતી મેળવવામાં આવે, દાખલા તરીકે વસ્તી ગણતરી, આપણને ખબર છે આપણે જે વિસ્તારમાં રહીએ છીએ ત્યાં આપણે શું હોય છે, વસ્તી ગણતરી કરવા માટે અમુક લોકો આવતા હોય છે, ત્યાં આપણે આપણા કુટુંબની જે સાચી માહિતી છે એને આપવી પડે. જો ખોટી માહિતી આપશો તો વસ્તી ગણતરીના આંકડામાં શું થશે, ભૂલ થશે ને. એ જ વસ્તુ છે, કારણ કે આંકડાકીય માહિતીના પ્રાપ્તિ સ્થાનમાં વિશ્વસનીય હોવીતા કે વિશ્વસનીયનું પ્રમાણ હોવું જોઈએ. શા માટે? કારણ કે એના ઉપરથી પાછા શું આપવાના હોય છે, ગવર્નમેન્ટ, સરકાર એના ઉપરથી શું આપે, તારણો આપે કે દેશની અંદર ગરીબીનું પ્રમાણ પાછલા વર્ષે કેટલું હતું તો આ વર્ષે કેટલું થયું, દેશની અંદર બેરોજગારીનું પ્રમાણ પાછલા વર્ષોમાં કેટલું હતું, આ વર્ષે કેટલું થયું, વસ્તી પાછલા વર્ષે આટલી હતી, આ વર્ષે કેટલો વધારો થયો, દેશની અંદર આયાતનું અને નિકાસનું પ્રમાણમાં શું થયું, વધારો ઘટાડો થયો. એ તારણો ક્યારે નક્કી કરશે, જ્યારે એની પાસે વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન હશે તો. જો ખોટી માહિતી આપશે લોકો તો માહિતીનો કોઈ મતલબ રહેતો નથી. એટલે સૌપ્રથમ પહેલા આલેખ કે આકૃતિ દોરો તો તમારી પાસે શું હોવું જોઈએ, સાચી અને વિશ્વસનીય માહિતી હોવી જોઈએ. ચલો, એના પછી બીજું જોઈએ છે સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ. હવે આનો ઉપયોગ પહેલા ક્યારે થાય તો યાદ રાખો ખાસ કે જ્યારે બે કે વધુ ચલની માહિતી આપેલી હોય ત્યારે એ ચલને જુદા જુદા દર્શાવવા માટે સ્વતંત્ર અને પરતંત્ર ચલનો ઉપયોગ થાય છે. કેવી માહિતી? બે કે તેથી વધુ ચલની માહિતી દર્શાવવા માટે. જોઈએ, જે બે ચલ હોય એમાં એક ચલ હોય છે કાર્ય સ્વરૂપનો ચલ. કેવો હોય છે? કાર્ય સ્વરૂપ. અને બીજો ચલ હોય છે કારણ સ્વરૂપનો ચલ.
એટલે એક ચલ એટલે x અને બીજો ચલ એટલે y. એટલે x એ કેવો થયો કાર્ય સ્વરૂપનો અને y એ કેવો થઈ ગયો કારણ સ્વરૂપનો ચલ. કમ્પ્લીટ. સોરી એક જ મિનિટ. આજે જે y ધરી આવશે એટલે આને y કહેવાશે અને આને x કહેવાશે. કાર્ય સ્વરૂપ ચલ તો y અને કારણ સ્વરૂપ ચલ તો x ચલ. કાર્ય સ્વરૂપ ચલ હોય તો એને કયો ચલ કહેવાય પરતંત્ર ચલ. અને પરતંત્ર ચલ કઈ ધરી ઉપર દર્શાવવામાં આવે છે y ધરી ઉપર દર્શાવવામાં આવે છે. યાદ રાખજો ખાસ કઈ ધરી ઉપર દર્શાવાય છે y ધરી ઉપર દર્શાવવામાં આવે છે. અને કારણ સ્વરૂપ ચલ તેને શું કહેવાય સ્વતંત્ર ચલ છે. એને કઈ ધરી ઉપર દર્શાવાય છે x ધરી ઉપર દર્શાવવામાં આવે છે. ઉદાહરણ ઉત્પાદન અને વર્ષ. તો આમાં જે ઉત્પાદન છે એ કેવો ચલ છે પરતંત્ર છે. કેવો છે પરતંત્ર. અને જે વર્ષ છે કેવો ચલ છે સ્વતંત્ર. હવે તમે આલેખ દોરો તો સ્વતંત્ર ચલ એટલે વર્ષને તમે કઈ ધરી ઉપર દર્શાવશો x ધરી ઉપર. અને ઉત્પાદન એ કેવો ચલ છે પરતંત્ર ચલ. તો એને કઈ ધરી પર દર્શાવશો તમે y ધરી પર. એટલે જ્યારે આ દાખલાની અંદર કે તમને આલેખ કે આકૃતિમાં સૌપ્રથમ માહિતી આપે તો તમે પહેલા સ્પષ્ટ કરો કયો ચલ સ્વતંત્ર ચલ છે અને કયો ચલ પરતંત્ર ચલ છે. ક્લિયર પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો. બે પોઈન્ટ સમજ્યા. પહેલું માહિતી કેવી હોવી જોઈએ વિશ્વસનીય હોવી જોઈએ. અને બીજું જોયું આપણે સ્વતંત્ર અને પરતંત્ર ચલ. હવે ત્રીજો મુદ્દો આવે છે ખાસ અગત્યની વસ્તુ સ્કેલ માપની પસંદગી. 10મા ધોરણની અંદર જો આલેખ શીખ્યા હોય તો તમે સાઈડની અંદર એક સ્કેલ માપ લખતા હતા. તો એ ખાસ જરૂરી છે. તો સૌપ્રથમ પહેલા શા માટે સ્કેલ માપ લખવામાં આવે આંકડાકીય માહિતીને યોગ્ય રૂપમાં ગોઠવવા માટે. જે પણ માહિતી આપી છે ને યોગ્ય રૂપમાં ગોઠવવી છે ક્રમમાં ગોઠવવી છે તો શાનો ઉપયોગ થશે સ્કેલમાં. વિદ્યાર્થી મિત્રો યાદ છે તમને થોડું ઘણું યાદ કરો કે તમે મોટા ભાગે જ્યારે પણ આલેખ ખરીદી કરવા માટે જાઓ તો 10 ખાનાવાળી આલેખ પોથી ખરીદવાની. કેટલા ખાનાવાળી 10 ખાનાવાળી. યાદ રાખજો 5 ખાનાવાળી આલેખ પોથી લેતા નહીં. લેશો તો મને કોઈ વાંધો નથી પણ જે સ્કેલમાં પસંદ કરવાનો આવશે ત્યારે તમને થોડી તકલીફ પડશે. એની કરતા બેટર છે તમે 10 ખાનાવાળી આલેખ પોથી લો. હવે 10 ખાનાવાળી એટલે હું તમને સમજાવી દઉં. આલેખ પોથીની અંદર આ પ્રમાણે 1-1 સેન્ટીમીટરના કોલમ હોય છે. નાના નાના આ રીતે આખી આલેખ પોથી બનાવેલી હોય. આ રીતે આમ 10 ખાના આ રીતે અંદર દોરેલા. આ કોલમ હોય એનું માપ કેટલા સેન્ટીમીટર નું હોય છે એક કોલમનું x સેન્ટીમીટર. કેટલું હોય છે x સેન્ટીમીટર. તો હવે દાખલા તરીકે આપણને કીધું x ધરી ઉપર વર્ષ લેવાના છે તો આપણે શું લખશું સ્કેલમાં x સેન્ટીમીટર બરાબર આપણને 10 વર્ષનો સમયગાળો આપ્યો હોય તો 10 વર્ષ. એનો મતલબ અહીંયા 1 સેન્ટીમીટર નો કોલમ હોય તો અહીંયા નીચે તમે શું લખો દાખલા તરીકે આપણી પાસે 2000 ના વર્ષની માહિતી છે તો 2000. પછી બાજુમાં બીજો આવો એક કોલમ હશે તો ત્યાં તમે શું લખશો 2010. બરોબર. એટલે જે પણ માહિતી છે કેટલા વર્ષની છે 10 વર્ષની છે. હવે આનાથી વિરુદ્ધ ચલો અહીંયા આવે છે 2001 તો બંને વર્ષ વચ્ચે ડિફરન્સ કેટલાનો આવી ગયો 1 વર્ષ. એટલે 1 સેન્ટીમીટર તમે શું લીધું 1 વર્ષ. 1 સેન્ટીમીટર બરાબર આપણે કેટલા લીધા 1 જ વર્ષ લીધા. એટલે સ્કેલમાં લખો ત્યારે આ બાબતની ખાસ ધ્યાન રાખવી પડે. બીજું ઉત્પાદન છે તો ઉત્પાદન આપણને એકમોમાં આપેલું છે 5 10 15 20 25 30 35 40.
તો ત્યાં પણ શું લખાય 1 સેન્ટીમીટર બરાબર 5 એકમ. શું લખાય 5 એકમ. બરાબર ને? આ વર્ષ છે, આ શું છે ઉત્પાદન. ઉત્પાદન એટલે તમે આ ધરી ઉપર લખ્યું હોય વાય ધરી ઉપર, બરાબર? આલેખ જે હોય આલેખની અંદર આ પ્રમાણે આપણને બે ધરી આપેલી હોય તો આ વાય ધરી અને આ એક્સ ધરી, તો અહીંયા તમે વર્ષ લખશો, અહીંયા તમે ઉત્પાદન લખશો. તો વર્ષ વિશેની માહિતી મેળવી તો ઉત્પાદન તો અહીંયા 5 10 15 20 25. તો 1 સેન્ટીમીટર બરાબર તમે કેટલા એકમો લ્યો છો? 5 એકમ. ચલો હવે માપ બદલી નાખો, 10 20 30 40 50. તો અહીંયા કેટલા એકમો થઈ જાય? 10 એકમો. સમજાય છે? સ્કેલમાં પસંદગી ખૂબ જ અગત્યની વસ્તુ છે, આ ખાસ ધ્યાન રાખજો. આપણે હમણાં પછીના લેક્ચરથી 2 લેક્ચર પછી હવે આલેખની શરૂઆત થશે ત્યારે આ સ્કેલમાં લખવું ખૂબ જ જરૂરી છે. સમજાય છે? ચલો હવે બીજી એક વસ્તુ, જ્યારે આંકડાકીય માહિતી ખૂબ મોટી આપેલી હોય ત્યારે, ખૂબ મોટી, દાખલા તરીકે ડાયરેક્ટ આંકડાકીય માહિતી ચાલુ થાય છે 500 550 600 આ રીતની માહિતી છે. ઉત્પાદન ક્યાંથી શરૂ થાય છે? ડાયરેક્ટ 500 550 600. વર્ષ ડાયરેક્ટ ચાલુ થતા હોય 2016 2017 2018. તો વિદ્યાર્થી મિત્રો એક આવી નિશાની આવે છે. આ શું છે? નિશાની. આ નિશાનીનો ઉપયોગ ક્યારે થાય? જ્યારે આંકડાકીય માહિતી ખૂબ મોટી હોય ત્યારે. પણ મોટા ભાગે આપણે જ્યારે માહિતી મોટી હોય ત્યારે માપ કાપવા માટે આપણે આ પ્રકારની નિશાની કરતા હોઈએ છીએ, યાદ હોય તો. આ એ જ છે, આને મેં આડા સ્વરૂપે લખેલી છે કે આપણે અહીંયા x ધરી ઉપર અહીંયા માપ કાપ્યું હોય તો આ પ્રમાણેની નિશાની કરીએ છીએ. એટલે શું થઈ જાય? માહિતી મોટી હોય તો ડાયરેક્ટ તમે અહીંથી ચાલુ કરી શકો 500 550 600 એ પ્રમાણે. એટલે આપણે યાદ રાખવાનું કે આંકડાકીય માહિતી મોટી હોય ત્યારે કેવી નિશાનીનો ઉપયોગ થાય છે? તો આ પ્રકારની ઊભી એક નિશાની સાઈન આવે છે. કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો? સમજાઈ ગયું ટોટલની વસ્તુઓ? ચલો હવે જે પણ માહિતી તમને રજૂ કરેલી છે એ માહિતી વ્યવસ્થિત એક વખત નોટબુકમાં લખી નાખજો અને હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ઓકે, બાય.